આપણે ડાકોરની વાત કરતા હતા તો આપણે વૃંદાવન જઈએ, આપણે દ્વારકા જઈએ, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને સૌથી વધારે એમનો સમય પસાર કર્યો છે. એવી જ રીતે ડાકોરનું મહત્વ શું? ડાકોરમાં ભગવાન જાતે આવેલા, કેમ કે બોલાના ભગતને વર્ષો વર્ષ સુધી જ્યારે બોલાના ભગત પૂનમ ભરવા જતા હોય અને પછી કદાચ ઉંમર થાય એટલે હવે એમને એમ લાગ્યું શરીર સાથ ન આપે અને આટલા વર્ષો સુધી જ્યારે દ્વારકાધીશ માટે જઈને જાય ત્યાં અને હાથમાં તુલસીનો ક્યારો લઈને જાય એટલે ત્યાં ભગવાનને એમ કે ભગવાન હવે મારાથી શરીર સાથ નહીં અપાય એટલે મારાથી હવે દ્વારકા નહીં અપાય. તો વિચાર કરો, જગતનો નાથ જેનું ગાડું હાંકી અને ડાકોર સુધી ભગવાન જાતે એનું ગાડું હાંકીને ડાકોર લઈ આવ્યા. હવે આ વાત ખબર પડી કે ભાઈ દ્વારિકાથી ભગવાન જતા રહ્યા છે એટલે ચોક્કસપણે બધાને એમ લાગ્યું કે આ 100% પેલો બોલાના ભગત ભગવાનને લઈને ગયો એટલે એ લોકો બધા આવ્યા ડાકોર. ભગવાન ગોમતી ઘાટ સંતાઈ. હવે અમને એમ કે ભગવાનને લઈ જવાના. હવે એમનો પ્રસ્તાવ એવો હતો કે તમારે જો ભગવાનને રાખવા હોય ને તો તમારે જેટલું ભગવાનનું વજન છે ને એના બરાબર તમને સોનું આપવાનું. બોલાના ભગત તો ગરીબ એટલે એમના પત્ની ચિંતા કરે એટલે તરત જ બોલાના ભગત એવું કીધું કે જેનું ગાડું ભગવાન હોકીને જાતે મને જો ડાકોર સુધી લાવતો હોય મારી આબરૂ જવા દે. હો ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. આજે હજારો ને લાખો ને કરોડો લોકો ની આસ્થાનું કેન્દ્ર એટલે ડાકોર. ડાકોર જાય ને જાય અને ડાકોરની જાત્રા ના કરો ને ત્યાં સુધી તમારી કોઈ જાત્રા વરે નહીં.